રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે। રાજ્ય ચૂંટણી આયોગ કમિશનર ડોક્ટર એસ મુરલી કૃષ્ણના જણાવ્યા અનુસાર 16 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે, જ્યારે 18મી ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે। તો બીજી તરફ ધાનેરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર નથી કરાયો। આજે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણીશું। સૌપ્રથમ તો સુરતની જનતા પાસેથી જાણીશું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેમના શું મંતવ્યો છે। સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને લઈને અનેકને કેટલીક આશા અપેક્ષાઓ બંધાઈ છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પણ પહેલેથી તૈયારીઓ કરીને ફૂલ જોશમાં કામકાજ પર શરૂ કરી દીધા છે। પરંતુ ક્યાંક ને ક્યાંક જ્યારે આજે તારીખો જાહેર થઈ ગઈ છે, આ તારીખો જાહેર થયા પછી હવે કઈ દિશામાં કામ કરવામાં આવશે એને લઈને કેટલાક જે લોકો છે ભાજપ કાર્યાલય ખાતે હાલ આપણને જોવા મળે છે। આપણે એમનેથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે। સર, હવે જ્યારે તારીખો જાહેર થઈ ગઈ છે, શું કહેવું છે, શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ આ વખતે જે ચૂંટણીની જાહેરાત થઈ એમાં થોડા વધારે ઉત્સાહી એટલા માટે છે કે આ પહેલી વખત 27% ઓબીસી અનામતની જે જાહેરાત કરી એ જાહેરાત પછી એનો અમલ કરીને આ ચૂંટણી થઈ રહી છે, એટલે સ્વાભાવિકપણે કાર્યકર્તાઓમાં ખૂબ વધારે ઉત્સાહ છે। બીજું, ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ માટે ચૂંટણી એ આકસ્મિક કે પ્રસંગોપાત આવતી ઘટના નથી, એ કાયમી ઘટના એટલા માટે છે કે ઓલવેઝ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ઇલેક્શન મોડ પર હોય તે જ રીતે લોકોની વચ્ચે રહે છે, સેવારત રહે છે અને વિકાસ કાર્યો છે એ લોકો સુધી પહોંચાડતો રહે છે। સરકારની અનેકવિધ જન કલ્યાણકારી યોજનાઓ છે એ યોજનાઓનો લાભ એના જે કંઈ મળવાપાત્ર વ્યક્તિઓ હોય એના સુધી પહોંચાડવા માટે એ હંમેશા માર્ગદર્શકની ભૂમિકામાં રહેતો હોય છે। એટલે આ ચૂંટણી છે એ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા માટે પાછળના વર્ષોમાં જે કંઈ ચૂંટણીઓ થઈ એવી જ પણ તેમ છતાં ગંભીરતાપૂર્વક લડવાની ચૂંટણી છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે એ જ રીતે ચૂંટણીમાં વિજય મેળવશે જે રીતે અત્યાર સુધી, જેમ કે વિધાનસભામાં 1995થી શરૂ કરીને આજ દિન સુધી સતત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વિજય પ્રાપ્ત કર્યો છે। સંસદની ચૂંટણીઓ હોય એમાં પણ આ જ રીતે જ્વલંત વિજય સતત મેળવતા રહ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ એ જ રીતે વિજય પ્રાપ્ત કરી રહ્યા છે અને આ વખતે પણ એના કરતાં વધારે જ્વલંત વિજયને એ ફરી દોહરાવશે એ રીતે સતત ભારતીય જનતા પાર્ટી પર લોકોએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને વધુ દ્રઢ બનાવતો આ ચૂંટણીનો જે પ્રસંગ છે એને ખૂબ સુંદર રીતે સરસ વાતાવરણમાં પ્રચંડ જનસમર્થન સાથે પાર પાડવામાં આવશે। નગરપાલિકાઓની વાત કરીએ સાહેબ, તો નગરપાલિકાઓને લઈને, મતદાનને લઈને, મતગણતરીને લઈને કેટલી સીટો, કઈ રીતની લોકોની કોઈની નજર, શું માનવું? નગરપાલિકાઓની પણ ચૂંટણીઓ છે અને નગરમાં પણ જે રીતે વિકાસ કાર્ય રાજ્યની જે કંઈ પોલિસી છે અંતર્ગત થયા એમાં 66 જેટલી નગરપાલિકાઓ છે વિવિધ જિલ્લાઓની, એ 66 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી છે। આ ઉપરાંત 2 નગરપાલિકાઓ એવી છે કે જેમાં મધ્યસત્ર ચૂંટણી છે, બોટાદ અને વાંકાનેરમાં। આ ઉપરાંત નગરપાલિકાઓની કેટલીક બેઠકો જો ખાલી હોય તો એની પણ ચૂંટણીઓ છે। આ બધી જ ચૂંટણીઓ છે। હમણાં ભારતીય જનતા પાર્ટીનું જે શાસન 1995 પછી ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યું છે એમાં નગર ક્ષેત્રમાં ખૂબ સુંદર વિકાસ કરવામાં આવ્યો છે। માળખાકીય વિકાસ છે, સુવિધાનો વિકાસ છે, જનસામાન્ય માટે સુખાકારી વધી શકે એવા જે પગલાં લોક કલ્યાણકારી યોજનાઓ દ્વારા લેવામાં આવ્યા છે, એ શિક્ષણ ક્ષેત્રે હોય, એ આરોગ્ય ક્ષેત્રે હોય, એ પરિવહનના ક્ષેત્રે હોય, આ તમામ બાબતોમાં સરકારે જે કંઈ યોજનાઓ બનાવી છે એનો લાભ લોકો સુધી પહોંચ્યો છે। એના કારણે સતત જન સમર્થન ભારતીય જનતા પાર્ટીને પ્રાપ્ત થતું રહ્યું છે અને એ જ પ્રચંડ જન સમર્થન વધુ સારી રીતે આ ચૂંટણીઓમાં પણ પ્રાપ્ત થશે અને આ તમામ નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે એનો વિજય થશે એવો અત્યારથી વિશ્વાસ છે અને પોતે કરેલા કાર્યો, વિકાસની જે રાજનીતિ છે એના આધારે કાર્યકર્તાઓ ઉત્સાહિત છે। આતુરતાથી જે તારીખોની રાહ જોવામાં આવી રહી હતી એ તારીખો હવે જાહેર થઈ ગઈ છે, હવે શું કહેવું, શું માનવું છે? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રજાલક્ષી જે યોજનાઓ જાહેર કરવામાં આવી છે એ યોજનાઓ છેવાડાના માનવી સુધી અને જે લાભાર્થીઓ ત્યાં સુધી ભાજપના દરેક કાર્યકર લઈ ગયા છે। એને કારણે ભારતીય જનતા પાર્ટીના જે કોઈ ઉમેદવારો ડિક્લેર થશે તે જ્વલંત વિજય મેળવશે એવી હું માનતા રાખું છું।
એટલે અત્યારથી ડંકો તો વગાડવામાં આવી રહ્યો છે, પરંતુ મતગણતરીની તારીખ જાહેર થઈ ગઈ, મતદાનની તારીખ જાહેર થઈ ગઈ, પરિણામની આશા તો છે, પણ પરિણામ આવવા પહેલા જ ડંકો વાગી રહ્યો છે. આ જ્વલંત વિજય નક્કી છે. એનું કારણ એ છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે કાર્યમાં તે ઉતરે છે ત્યારે એની સામે પ્રજા છે, જરૂરિયાતમંદ લોકો છે, ગરીબનું સ્તર કઈ રીતે ઉપર આવે એ વાત છે. આ બધી વાતો લોકો સુધી પહોંચી છે, અને લોકો સુધી પહોંચી છે એટલે પંચાયતથી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જ્યારે શાસન આવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની જવાબદારી વધી હોય, અમારું નેતૃત્વ અને અમારા કાર્યકર્તાઓ સતત પ્રજા સાથે નાતો જાળવી રાખે છે. અને એને કારણે જ અગાઉ પણ આપ જોશો તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, ગુજરાત રાજ્ય, કેન્દ્રમાં તમામ જગ્યાએ એને કારણે જ અમને જે કંઈ તક સાંપડી છે એની પાછળ અમારું નેતૃત્વ અને સરકારી યોજનાઓને લોકો સુધી લઈ જવામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો વાહક બનતા હોવાથી આ મત સમર્થન અમને મળતું રહે છે. આ વખતે પણ આ ચૂંટણીમાં આ જ પ્રકારનું મત સમર્થન આનાથી આગળ વધીને જ્યાં વિજય થયો છે ત્યાં જ્વલંત વિજય થશે એવો ચોક્કસ વિશ્વાસ છે. એટલે વિશ્વાસ તો તમામે વ્યક્ત કરી દીધો છે. જે રીતના તારીખો જાહેર થઈ ગઈ છે તે જ રીતના રાજકીય પાર્ટીઓની તૈયારીનો ધમધમાટ પણ હવે જોવા મળશે. ત્યારે આગામી દિવસોની માત્ર મતદાનની જે છે આતુરતાથી રાહ જોવા મળશે, પરંતુ ભાજપે તો જીતનો ડંકો આજે તારીખો જાહેર થઈ ત્યારથી જ વગાડી દીધો છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જનતા પાસેથી જાણીએ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેમના શું મંતવ્યો છે. ગુજરાતમાં આજે 66 નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત થઈ છે. તો આપણે સિહોરવાસીઓને પૂછીએ કે ચૂંટણી જાહેર થઈ છે કઈ દ્રષ્ટિઓથી જોઈએ છે. એટલે જયદીપસિંહને પૂછવાનો પ્રયત્ન કરશું. જયદીપસિંહ, ચૂંટણી જાહેર થઈ છે આજે 66 નગરપાલિકાઓની થઈ છે, શું કહેશો? લોકશાહીમાં છેલ્લા 2 વર્ષથી જે લોકશાહીનો જે અધિકાર છે એ લોકશાહીના અધિકારથી વંચિત રાખીને આજે જ્યારે શાસક પક્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર કરી છે ત્યારે એમાં પણ ભેદભાવ રાખ્યો છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પાછી ઠેલી છે, અમુક તાલુકા પંચાયતની ચૂંટણી પણ આપી શક્યા નથી. ત્યારે સિહોર નગરપાલિકાની ચૂંટણી 16મી ફેબ્રુઆરી યોજવાની છે. ત્યારે સિહોરના લોકો છેલ્લા 25 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું કુશાસન છે એનો અંત લાવવા માટે કૃતનિશ્ચયી છે, અને આ ચૂંટણીમાં ભાજપના લોકો જાકારો આપશે એવું મને લાગી રહ્યું છે. સિહોરના અન્ય નાગરિક આપણી પાસે સાથે છે, એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું કે ચૂંટણી લક્ષીને શું મંતવ્ય છે. ચૂંટણીની અંદર સૌથી પહેલાં તો અમારા ગામ સિહોરની વાત કરીએ. છેલ્લા 25 વર્ષથી કોઈ કામો સ્થાનિક માણસોને જે જરૂરિયાત અને સવલતો જે રોજિંદી પડે એ વાત પણ અવેલેબલ નથી. પાણી છે તો નિયમિત મળતું નથી, રોડ રસ્તા સારા નહીં, ગટર તમે સિહોરની ગમે બજારમાં નીકળો તો ગટર કંઈક ને કંઈક ઉભરાતી હોય છે. આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર આ વખતે અમારા સિહોરની પ્રજાને વિનંતી કરું છું કે આ ભાજપનું જે કુશાસન છે એને નાશ કરો, અને બીજા જે કોઈ અન્ય પક્ષો જે તમને સારા લાગતા હોય એને મોકો આપો. સિહોરના અન્ય પણ આપણી સાથે છે, એમને પણ પૂછવાનો પ્રયત્ન કરશું કે ચૂંટણી લક્ષી જાહેર થઈ છે તેને લઈને શું મંતવ્ય છે. સિહોર શહેરમાં ભાજપનું શાસન 25 વર્ષથી કરતાં પણ વધારે હતું, પરંતુ કોઈપણ જાતનો વિકાસ કરવામાં આવેલ નથી. રોડ, રસ્તા, પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ આ બાબતે તો નવા બોડી આવેલી 5 વર્ષ શાસન કર્યું, 25 વર્ષ શાસન કર્યું, પરંતુ સિહોરવાસીઓને પાણીથી વંચિત રાખેલ છે, અને ગટર તો કાયમી દૈનિક ઉભરાતી હોય છે, જેથી કરીને લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. સિહોરના અન્ય પણ જે આપણી સાથે નાગરિક છે એમને પણ આપણે પૂછવાનો પ્રયત્ન કરશું કે ચૂંટણીની જાહેરાત થયા પછી કઈ દ્રષ્ટિથી જોવે છે. ખરેખર અત્યારે જોઈએ ને તો સિહોરની જે જનતા છે એ ખાસ કરીને વહીવટદારથી અત્યારે ફૂલ ગળે આવી ગયેલી છે. કારણ કે પાલિકામાં અત્યારે હાલ 1.5 વર્ષથી 1.5-2 વર્ષ થવા આવ્યા વહીવટદારનું શાસન છે, અને લોકોને દી ઉગે અને લગભગ એક જ મેજોરિટી પ્રશ્નો હોય છે, રોડ, રસ્તા અને ગટર.
જે ખરેખર સરકારને પ્રાથમિક સુવિધા છે જનતા માટેની, એ સરકારને પહેલી એને યોગ્યતા પ્રાથમિકતા આપીને એને સરકારને રોડ રસ્તા અને ગટરની સુવિધા આપવી જોઈએ. એમાં ભારતીય જનતા પાર્ટી ખરેખર નિષ્ફળ છે. અને આ વખતે શિહોરની જાગૃત જનતાએ છે ને પોતાનું મન મનાવી લીધું છે અને જનતા આ વખતે કટિબદ્ધ છે કે ભાજપના સુપડા સાફ કરીને આવનારી નગરપાલિકા ચૂંટણીમાં અન્ય રાજકીય પક્ષોનું શાસન જોવા માગે છે. આ હકીકત છે. આ સિહોરના જનતાએ મંતવ્ય આપો. આપણે ફરી વખત જયદીપસિંહ સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. જયદીપસિંહ, ખાસ કરીને બધા લોકો આક્ષેપ કરે છે કે ચૂંટણી પછી પ્રશ્ન બધા લોકોના સોલ્વ થશે, શું કહેશો? છેલ્લા 25 વર્ષથી આપણે જોઈએ તો સિહોર નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને આ 25 વર્ષમાં ભાજપે કોઈ સિહોરનો વિકાસ કર્યો હોય એવો એક દાખલો દેખાડી દે તો આપણે સાચું માની શકીએ. સિહોરનો ટાઉન હોલ હોય, ગોપેશ્વરનું બ્યુટિફિકેશન હોય, આપણે જે જગ્યાએ ઊભા છીએ એ આ જે બગીચો છે એ બગીચો પણ બોમ્બેના એક દાનવીર જે કપોળ મહાજન છે એણે પોતાના પૈસે આ બગીચો બનાવડાવ્યો છે. પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો આ બગીચાનું નામ પણ બદલાવીને બીજું કોઈ રાખવાના હતા ને આમાં ગ્રાન્ટ વાપરવાના હતા. જે તે સમયે મેં વિરોધ કર્યો હતો અને આ જે દાનવીરે જે પોતાનો દાન કરીને જે આ બગીચો બનાવ્યો છે એનું નામ ટકી રહ્યું, એ પણ અમારી રજૂઆતને આભારી છે. ઘણા બધા પ્રશ્નો છે. નગર એટલે નળ, ગટર અને રસ્તા, પાલિકામાં આ મેઇન પ્રશ્નો હોય છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસે કોઈ આવડત જ નથી. અત્યારે સૌની યોજના અંતર્ગત ગોપેશ્વર તળાવ ભરવાની વાત કરે છે પણ જો કુદરતની મહેરબાની હોય અને તળાવ આપણું જો પૂરેપૂરું ભરેલું હોય તો પણ સિહોરના લોકોને નિયમિત પાણી આપી શકે એવી કોઈ નગરપાલિકા વ્યવસ્થા હજી સુધી ડેવલપ કરી શક્યા નથી. તો આપણે જાણ્યો ચૂંટણીલક્ષી સિહોરની જનતાનો મંતવ્ય. આશિષ ડોડિયા, મંતવ્ય ન્યૂઝ, સિહોર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે પાટણની જનતા પાસેથી જાણીશું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તેમના શું મંતવ્યો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ત્યારે જો વાત કરીએ તો પાટણ જે શહેરનું જે ચાણસ્મા છે, આ ચાણસ્મા શહેરની અંદર કઈ પ્રકારની પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે અને કઈ પ્રકારની સુવિધાઓ છે તેને લઈને વાત કરીશું અહીંના સ્થાનિક રહીશો સાથે કે હાલમાં જે ચાણસ્મા નગરપાલિકાની ચૂંટણી નજદીક આવી રહી છે ત્યારે શું કહેશો આપ? ચાણસ્માની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે વર્ષોની પરંપરા મુજબ અહીં ભાજપ મેન્ડેટ આપે છે અને આ વર્ષે પણ આપવાનું છે. અને જ્યારથી અહીં ભાજપનું મેન્ડેટ આવે છે ત્યારથી 2/3 બહુમતીથી ભાજપના મેન્ડેટ વિજય બને છે. ભાજપના મેન્ડેટથી વિજય બને છે પરંતુ વિકાસ શું થાય છે? વિકાસની અંદર કરોડોની ગ્રાન્ટો છે. આજે તમે લેક બ્યુટિફિકેશન ઉપર લેક ઉપર જાઓ તો ખ્યાલ આવશે. તળાવની અંદર આજુબાજુ એ આખો ખૂબ જ એનું સૌંદર્ય વિકસે એ રીતે આખું તળાવ ડેવલપ કરવામાં આવ્યું છે. અહીં આખી અંડરલાઇન, ગટર લાઇન કરોડોના ખર્ચે નાખવામાં આવી છે અને અહીં જે રોડ, લાઇટ અને રસ્તા છે એનું પણ સમયાંતરે નવીનીકરણ થઈ રહ્યું છે. અહીંના સ્થાનિક રહીશ છે તેઓ કહી રહ્યા છે કે નગરનો વિકાસ થઈ રહ્યો છે, શું કહેશો આપ? વિકાસના નામે મીંડું એમનું એવું કહેવું છે ગટરો લાઈનો. હાલની તારીખમાં તમને બતાવી દો કરોડો રૂપિયા ક્યાં ગયા. હજુ પાણી ગટરોમાંથી એવું ને એવું નીકળે જ છે. ભાજપના નામે બસ ખાલી આ વોટ બેંક બનાવેલી જ છે, આમને બીજું કંઈ જ નથી. વિકાસના નામે એકદમ ઝીરો. બિલકુલ. સ્થાનિક લોકો કેમ કોંગ્રેસને નથી લાવતા? કોંગ્રેસનો લાવે જ છે. આવીને કોંગ્રેસ જ આવે. અહીંનો ધારાસભ્ય બી આટલા વર્ષો સુધી કેબિનેટ મંત્રી હતો એને બી હરાવ્યો અને એને કામ કરી બતાવ્યો. જેવી રીતે ગામમાં બ્રિજ આવતો હતો એ બી એની પાછળ દોડીને એને બંધ કરાવ્યો. પોલ્યુશનમાં ચાણસ્માની અંદર પ્રાથમિક કઈ સુવિધાઓનો અભાવ છે? ચાણસ્માની અંદર કોઈ સુવિધા છે જ નહીં હાલ પૂરતી. 0-0. ચોક્કસ જો વાત કરીએ તો અન્ય પાસે વાત કરીશું. તેઓનું કહેવું શું છે, કેવું લાગે છે ચાણસ્મા નગરપાલિકાને નગરની અંદર કેવો વિકાસ થયો છે? ચાણસ્મા નગરમાં રોડ, રસ્તા, ગટર લાઇન, પાણી બધી સુવિધા અવેલેબલ છે. કોઈ પબ્લિકને કોઈ જાતની તકલીફ પડતી નથી. નવું બોર પણ મંજૂર થયું અને ટૂંક સમયમાં નવો બોર પણ ચાલુ થવાનો છે. લોકોનું કહેવું છે કે અહીંયા સ્થાનિકની અંદર ઠેર ઠેર ગંદકીના ઢગ છે, અનેક વિકાસના કામો નથી, ગટરોના પણ સમસ્યાઓ છે, શું કહેશો? ચાણસ્મામાં તમે ફરો, ન્યૂઝ ચેનલવાળા ફરે અને અભ્યાસ કરે કે ચાણસ્મામાં શું સુવિધાઓ નથી. રોડ, રસ્તા, પાણી, ગટર લાઇન, સાફ સફાઈમાં ગુજરાતમાં બીજા નંબરમાં ચાણસ્મા નગરપાલિકા આવેલી છે. પણ આજની તારીખમાં પણ તમે જઈને જુઓ તો
બધી સુવિધાઓ. જે ચોક્કસ જો વાત કરીએ તો ચાણસ્મા નગરપાલિકા એટલે કે ગુજરાતની અંદર બીજા નંબરે આવી હોય તેવું કહી રહ્યા છે. શું કહેશો આપ? ગુજરાતના બીજા નંબરે આપની નગરપાલિકા ચાણસ્માની અંદર અમારા વડીલ ભાઈ નવીનભાઈએ વાત કરી તો જો સંદેશ પેપરવાળા આવે તો હું ચાણસ્માની અંદર કેટલી જગ્યાએ ગંદકી છે, કેટલી સફાઈ નથી એવા લાઈવ ઉદાહરણ આપું. 2016ની અંદર સરદાર ચોકની જ મુતેડી ઉભરાય છે. આજ સુધી ગોસ્વામી સાહેબ અંદર જે છે આઈને જોઈ ગયા, કોઈ પણ નિકાલ આજ સુધીનો થયો નથી. 2 વર્ષથી તળાવની અંદર પાણી જે ભૂગર્ભ ગટરનું છે એ આજની તારીખમાં તમે જાતે જઈને લાઈ ઉદાહરણ લઈ શકો છો. કેમ કે આ બાહ્ય વાતો જ છે, તમે આવો તો હું જાતે તમને બતાવી શકું છું. આવનાર સમયની અંદર કઈ પ્રકારનું વહીવટ અને કયું શાસન ઈચ્છો છો આપ? જો આવનારા સમયની અંદર ચાણસ્માની જનતાની અંદર જો સાથ સહકાર મળી રહે તો કોંગ્રેસ ટિકિટો આપવા માટે તૈયાર છે. 24 ઉમેદવાર લાવીશું અને સારું શાસન કરીને જે નગરપાલિકા અત્યારે ખાડામાં છે, દેવું બતાવે છે, તો અમે સારું શાસન કરીને બતાવીશું. ચોક્કસ જો નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકા હાલ ખાડામાં છે અને દેવું બતાવે છે. શું કહેશો આપ? દેવું પાણીનો લાઇટ બિલ વધારે હોવાથી દેવું બતાવે છે, પણ ગ્રાન્ટ આપણે બીજો કોઈ વિકલ્પ જ નથી જેનો આવકનો સ્ત્રોત જોઈએ. કોમ્પ્લેક્સો મોટા છે પણ એનું ભાડું જે તે સમયે નોર્મલી હતું, એના કારણે અત્યારે આવકનો સ્ત્રોત ઓછો હોવાના કારણે આવક નથી, તેના કારણે દેવું બતાવે છે. નગરપાલિકામાં કઈ પ્રકારનું વહીવટ શાસન હોવું જોઈએ આપના મતે? વહીવટ શાસન તો અત્યાર સુધી ભાજપનું જ હતું, યોગ્ય જ ચાલતું હતું. ગટર લાઇનનો વિષય રહે, પાણીના વરસાદી પાણીના નિકાલ એ બધું યોગ્ય રીતે જ થઈ રહ્યું છે. અમુક જગ્યાએ જ ઉભરાય છે, એનું પણ સોલ્યુશન આવી જશે કારણ કે ટેન્ડર પડી ગયા છે અને ગટર લાઇન નવી નખાઈ જવાની જ છે. ક્યાંક ને ક્યાંક નગરપાલિકાની વાત કરીએ તો એક તરફ વિકાસની વાતો છે તો બીજી તરફ ક્યાંક ને ક્યાંક સમસ્યાઓની વાતો છે. શું કહેશો? કોઈપણ જગ્યાએ 100% સંપૂર્ણ કામ હોતું નથી. એ ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય કે કોંગ્રેસનું શાસન હોય, પણ કોંગ્રેસ કરતાં ભારતીય જનતા પાર્ટીનું શાસન ઘણું સારું હોય છે અને એમાં સારો વહીવટ થાય છે અને સફાઈ સારી હોય છે. ક્યાંક ને ક્યાંક છે કે ગામનો વિકાસ અટક્યો છે તેવું લોકોનું કહેવું છે. શું કહેશો? વિકાસ કોઈ અટક્યો નથી. જે રોડના ટેન્ડર પડી ગયેલા છે, ગટર લાઇનનો પણ ટેન્ડર પડી ગયા છે, એ જ્યારે એનું પતશે એટલે એનું સોલ્યુશન થઈ કઈ જશે. પ્રકારનું નેતૃત્વ માગો છો આપ? બસ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સારું છે ને આવશે. ક્યાંક ને ક્યાંક જો વાત કરીએ તો નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ સારું હોય તેવી વાત કરીએ તો અન્ય લોકો પણ શું કહી રહ્યા છે તેમની પાસેથી પણ જાણીશું. શું કહેશો? છેલ્લા ઘણા સમયથી વેરા પણ વધારેલા છે તોય પણ ખાડી ગયેલું બતાવે છે, તો સ્ત્રોત કેમ નથી? વેરા તો આપણે ડબલ કર્યા છે ગામના, અને ઓહા પોતે એટલે પાછા થોડા ઘટાડીને આપેલા છે, એટલે આવા મર્યાદા તો છે જ. પણ શાસનની બેદરકારીને કારણે જે બી હોય એ વહીવટમાં ચાલતું હશે. આટલા વર્ષોથી નગરપાલિકા ચાલતી હતી, ક્યાંય આજ સુધી ખોટમાં નથી બતાવી. જ્યારે આમની પાસે શાસન આવ્યું છે ત્યારથી જ ખોટમાં આવી. અત્યાર સુધીના ચોપડા ચેક કરી લો, નગરપાલિકા ક્યાંય ખોટમાં છે? જ્યારે આમની પાસે શાસન આવ્યું ત્યારે જ ખોટો થઈ કેમ? ત્યારે જ આજ એના કરતાં ઇન્કમ વધારે છે અત્યારે. કેવું તટસ્થ નેતૃત્વ હોવું જોઈએ? નેતૃત્વ એટલે આ ભાજપના નામે ચરી ખાવાવાળી વાત છે, બીજું કંઈ જ નથી આની અંદર. કોઈ વિકાસના કામ બિલકુલ કે તો કંઈ જ નથી. અને મારા મિત્રો જે કહે છે બતાવું, એ બતાવે ને હું બતાવું, બંને લાઈવ બતાવી દે કે કેટલા વિકાસના કામ કર્યા છે. અને વિકાસના કામ કર્યા હોય તો ઓન પેપર લખીને આપે કે અમે આટલા વિકાસના કામ કર્યા, અને અમે બતાવી દઈએ કે તમે કેટલા વિકાસના કામ કર્યા છે. ક્યાંક ને જો વાત કરીએ તો જે ચાણસ્મા નગરપાલિકા છે તેની અંદર હાલમાં 2 તરફી પક્ષ બોલી રહ્યા છે, દરેક પોતાનો મત રાખી રહ્યા છે, પરંતુ આવનાર ચૂંટણીની અંદર કોણ બાજી મારે છે તે તો હવે જોવાનું રહ્યું. પ્રવીણ દરજી, મંતવ્ય ન્યૂઝ, પાટણ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે બનાસકાંઠાની જનતા પાસેથી જાણીશું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને તેમના શું મંતવ્યો છે. ગુજરાતમાં લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કાગડોળે જ્યારે રાહ જોઈને બેઠા હતા, ત્યારે આજે એ ચૂંટણી જાહેર થઈ છે. લોકોમાં જબરજસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળે છે. લોકોમાં ખુશી છે કે ક્યાંક ને ક્યાંક પોતાના પ્રતિનિધિ મળશે. પણ જ્યારે વાત બનાસકાંઠાના ધાનેરા તાલુકાની કરવામાં આવે તો ગમે તે કારણોસર ધાનેરા તાલુકાને આ ચૂંટણીમાંથી બાકાત રાખવામાં આવ્યું છે, જેને કારણે લોકોમાં અને રાજકીય આગેવાનોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. સીધી વાત કરીશું ધાનેરાના લોકો જોડે, શું કહી રહ્યા છે. શું કહેશો? ચૂંટણી કેન્સલ, ચૂંટણી રદ થવાના કારણે છેલ્લા 2 વર્ષથી જે ચૂંટણી લડવા માટે જે પ્રતિનિધિઓ તૈયાર હતા એમની તૈયારી કરતી, એના ઉપર એક મોટો વજ્રઘાત થયો છે. આમ પ્રજા જે સરકારી વહીવટદારો હતા, કામ ન થવાના કારણે તાસી ગઈ હતી અને પોતાના પ્રતિનિધિ ચૂંટી અને કામ જે થશે આશા બંધાણી હતી. પરંતુ આ સરકારે પ્રજા સાથે, જે ગરીબ અને અભણ લોકો સાથે જે રાજ રમી છે, જે એમના હક અને હિત સાથે નુકસાન કર્યું છે, એ
દેખાય છે કે આ નગરપાલિકામાં ભાજપ 88 સીટ હારી રહ્યું હતું, એની એમને ભીતિ થઈ છે, એટલે આ ચૂંટણી સ્થગિત રાખી છે. ચોક્કસથી તો પ્રજાની આશા ઉપર પાણી ફર્યું છે એવી વાત સામે આવી, શું કહેશો? 100%ની વાત છે. છેલ્લા 2 વર્ષથી તો અહીંયા વહીવટદારનું શાસન છે અને પ્રજા દુઃખી છે. એમના નાનું કોઈ કામ હોય તો અહીંયા વારંવાર ધક્કા ખાય છે, અમને જાણ કરે છે, અમે પણ અધિકારીઓને કહીએ છીએ, ત્યારે અધિકારીઓ એક કામથી કામ સાંભળીને બીજા કામથી નીકાળી દે છે અને ઘણીવાર તો અધિકારીઓ હાજર મળતા પણ નથી. જેનું કોઈ કામ હોય તો અહીંયા 4-5 ધક્કા ખાય કે ભાઈ ક્યાં છે સાહેબ તો કે મિટિંગમાં, સાહેબ કોન્ફરન્સ મિટિંગમાં છે, એટલે કોઈ એમનું કામ કોઈ સાંભળવાનું નથી, કોઈ કામ થતા નથી અને પ્રજા 2 વર્ષથી દુઃખી હતી. પણ જે નગરપાલિકાની ગઈકાલે સુધી હતું કે ધાનેરા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, આવતીકાલે જાહેર થશે અને 100% 69 નામ પણ હતું. પણ અચાનક જ આજે બપોરે ઉપરથી કોઈ હુકમ આવ્યો, ઓર્ડર કર્યો કે ભાઈ ધાનેરાને બાકાયદા નહીં તો ભાજપ જીતી નથી, એટલે ભાજપના નેતાઓએ અહીંની નગરપાલિકાની ચૂંટણી રદ કરાવી છે અને પ્રજા સામે વિશ્વાસઘાત કર્યો છે. પ્રજાને જે કામગીરી, પ્રજાને જે ધાનેરાને જે વિકાસની વંચિત છે એ વિકાસને વધારે મોડો કરવા માટે આજે ભાજપ જ હંમેશા વિરોધમાં રહ્યું છે અને આ એ જ કરી રહ્યું છે. ચોક્કસથી તો લોકો એક અપેક્ષા રાખીને બેઠા, પોતાના પ્રતિનિધિ ક્યાંક ને ક્યાંક પોતાના માટે વહીવટ કરે, એ વહીવટ ઉપર પાણી ફર્યું. સાહેબ, એવું કહેવાતું હોય છે, લોકોથી લોકો વડે અને લોકોથી ચાલતું શાસન એટલે લોકશાહી. શું હાલ જે લોકશાહી પ્રમાણે દેશ ચાલવો જોઈએ, રાજ્ય ચાલવું જોઈએ, શહેર ચાલવું જોઈએ, એ પ્રમાણે ચાલી રહ્યો છે? સાહેબ, કોઈ વ્યક્તિ લોકોમાં ઉગ્ર છે, લોકોનું ઉગ્ર સ્વરૂપ છે ડિસ્ટ્રિક્ટ ચેન્જ થવાથી, પણ એની અસર આખા ધાનેરા શહેરના લોકો ઉપર પડી છે. આજની લોકો ઘણા ટાઈમથી રાહ જોઈને બેઠા હતા કે સ્થાનિક લેવલની ચૂંટણી આવશે, અમે લડીશું, આમ કરીશું, અને લોકોમાં ઉત્સાહ હતો અને કોંગ્રેસ તો કમબેક તૈયારીમાં હતી જ. 28 સીટ સાથે અમને કંઈ વાંધો નથી. આજે તો અમને ડિલે કર્યું જ છે ચૂંટણીને. આવનાર સમયમાં કોંગ્રેસ પાછી 28 સીટ અમે જીતીને ધાનેરા સિટીમાં આવશું પાછા, એનો અમને પૂરો ડંકાને ચોટે અમે કહી શકીએ છીએ. ભાજપે કિન્નાખોરી જ કરી છે. ભાજપના આગેવાનોના કારણે એમનો હાથો બનીને આ ચૂંટણી રદ કરવામાં. બાકી જો 2 વર્ષથી અટકેલી તો હતી જ ચૂંટણી, તો હવે કેમ એમને રદ કરવી પડી? શું કઈ કાગળની વિધિ બાકી રહી ગઈ? ક્યાંક કાચું કપાણું? કયું કાગળની વિધિ એમના પાસે નથી થતી? આ ભાજપનો ક્યાંય ને ક્યાંય ખેલ પાડવાની નીતિ છે. લોકોનો જે ઉહાપો આજે તમે લોકો જોયો છો એના અનુસંધાનમાં જ અમારી ધાનેરાની ચૂંટણી કપાણી છે. બાકી કાગળની વિધિમાં સરકારે ક્યાં પાણી કાપ્યું? ચોક્કસથી તો અહીંયા ક્યાંક કાગળની વિધિમાં કાચું કપાયાની વાત સામે આવી છે. ખેડૂત આગેવાન જોડે શું કહેશો, કેટલી તૈયારી હતી, કેટલી અપેક્ષા હતી? ધાનેરા નગરપાલિકાની ચૂંટણીની બધા કાગડોળે રાહ જોઈ રહ્યા હતા, કારણ કે 2 વર્ષ કરતાં વધુ સમય વીતવા છતાં પણ અહીંયા આગળ સરકારી અધિકારીની નિમણૂક થયેલી હોવાથી અધિકારીઓ હાજર ન હોય, જનતાને વારંવાર ધક્કા ખાવા પડતા હોય, જેના લીધે જનતામાં એક વિશ્વાસ હતો કે ચૂંટણી હવે જાહેર થશે અને અમે અમારો પ્રતિનિધિ મૂકી અને અમારે જે ધક્કા ખાવા પડે છે એમાંથી અમે બચીશું. પરંતુ સરકારે જે આ જનતા નગરજનોનો જે વિશ્વાસ હતો એના પર પાણી ફેરવ્યું છે. એક વાત ચોક્કસ છે કે જે સત્તામાં સરકાર છે એ સરકારે એક નક્કી કર્યું છે કે હાલમાં ધાનેરા નગરપાલિકામાં ભાજપ હાર ભાળી ગઈ છે અને જેના લીધે જ આ ચૂંટણી રદ થઈ છે એવું સ્પષ્ટ માનવું છે. ગમે ત્યારે સરકાર ધાનેરા નગરપાલિકાની ચૂંટણી આપશે, આની અંદર ભાજપ હારશે ને હારશે એવું હું ચોક્કસ આજે પણ કહું છું અને આવનાર સમયમાં જનતા પણ એક ચુકાદો આપશે. ચોક્કસથી તો અહીંયા ભાજપ તૈયાર હતું, કોંગ્રેસ તૈયાર હતું, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ જબરદસ્ત મહેનત કરી હતી. સીધી વાત કરીશું, શું કહેશો, આમ આદમી પાર્ટી કેટલી તૈયાર? આમ આદમી પાર્ટી ધાનેરા નગરપાલિકાની ચૂંટણી લડવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી, પણ આ ચૂંટણી રદ થતાં મને એવું લાગે છે કે ભારતીય જનતા પાર્ટીએ એવું વિચાર્યું કે અમે આ ચૂંટણી રદ કરી અને અમારી સત્તા પહેલાં પણ નથી અને હમણાં પણ ખોઈ બેસું, બરાબર? કેમ કે હમણાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજનની સમસ્યા ચાલુ છે, બરાબર? તો એના પછી અમને મને તો એ જ નથી સમજાતું પ્રકાશભાઈ કે આ ચૂંટણી 2 વર્ષ સુધી ધાનેરાને ચૂંટણી વગર લબડાવી રાખવાનું કારણ શું સરકારનું, એ જ સમજાતું નથી. ચોક્કસથી તો આતા ધાનેરાના લોકો ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની ચૂંટણી ધાનેરા ખાતે કેન્સલ થતા લોકોનો આક્રોશ સામે આવ્યો છે. પ્રકાશ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી પળે પળની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.